ખાવાનું તો કઈ કઈ જાવે તું કયું ખાવું ખાવું ખાવાનું બાવાનું કર્યું કે નહીં? હા કર્યું છે પણ બાપુજી નથી આવ્યા. નથી આવ્યા? ના વાડી ગયા. વાડીએ? હા શું વાત કરે? તો હજી આવ્યા નથી? સવારું ના ગયા. બાર એક તો ખાવા આવ્યા. એક કામ કરો, હું અને આ માધ્ય ભાઈ તને બોલાવે તો હું આવું છું હાલો ને. હવે આ ગલાસ મૂકી દે, તારે પાણી પીવું નથી. તારે આવું છે? સવારું ના બાપુજી ગયા છે હજી આવ્યા નહીં. મને ચિંતા થાય છે બાપુજી. હાલે આમ શું નાની ખિસકોલી ડબ્બા 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 પગલા મેં કે હાલે હાલ ને આમ જો તો કે હાલવાની જગ્યા હે. હાલવાની જગ્યા તો હોય જ ને. તું આયા 2-3 દિવસથી આવ્યા છે તો કઈ કામ નો કરાય? આ સીધા ને વાટી નાખાય આમ તારે? ના રે ના હું કઈ થોડું કેવું કામ કરું. મેં કોઈ કર્યું છે વાડીનું કામ. એ હવે તે તો વાડીનું કઈ કામ કર્યું જ નથી જ્યારે. તો કરે શું તું? એમ કહું છું તને. રસો કરી એ માધ્ય લઈ ગયો. બોલો કા 10 પગે આવે પણ નહીં. કોણ સાચો માધ્ય? હાય હાય હાય. શું થયું તને? જોતો ખરાબ આજ તો દે હાલે રે હાય. તું ક્યાં દે તો વન્ય દીધો તો કઈક હવે એ તારી ભાભી છે ઈ. આ તમે વજન એનામાં નથી. કઈક ખાધું છે કે નહીં બપોરનું? એવું કાઈ નહીં એલા તો પગ લપસી ગયો ઈ તો તે વાત સાચી. તો ખરા મારા હાય પછી ધોઈ નાખજે ને ભાઈ કપડા. અમે કે દેખાતા નહીં બાપુજી. આ કોણ પડ્યું હે? એ હા લગભગ અરે બાપુજી બાપુજી લાગે. બાપુજી બાપુજી હવા વેતની નાગરી કઈડી લાગે છે મરી ગઈ લાગે મારા બાપા કે ભગવાન ને પ્યારા થઈ ગયા. ભગવાન ત્યાં દોરી આમ ખેંચી લીધી આમ. મારા બાપા નું ધોતી હાલતું નથી. મારા બાપા 1 કિલો ખીચડી ખાઈ જતા હતા. મારા ભાઈ ને આવા દેતા હે મારા બાપા. એટલે તું હવે રોમ માં ચિંતા કર નહીં હું બેઠો છું રોમ માં આવે અને એમને એની વાત દાડો કરવો પડશે ને ભજન કરવા પડશે ને ભારેમાં બધા કલાકાર બોલાવવા પડશે ભાઈ. એટલે હું કલાકાર બોલાવી દઈશ તને બોલાવી દઈશ કલાકાર હું પણ કલાકાર બોલાવ મારા ભરત કુંડિયાને બોલાવ, દાખલા વાળાને બોલાવવા છે. એમાં ભરત કુંડીઓ નો હાલે ભાઈ હું તને બોલાવી દઈશ કલાકાર મારે તો વિશ્વાસ થાય તો જગ્યાએ કવિરાજને બોલાવવો છે મારે. હા કવિરાજ નો હાલે ભાઈ વિક્રમ ઠાકોરને બોલાય તો આમાં વિક્રમ ઠાકોર નો હાલે સાંભળી કહું છું કલાકાર હું જાણું છું પણ કેના દાડામાં મંગાવો છે ઈ તો ફાટો તમારા અમારા બાપા હું તો હજી જીવતો છું હવે એમને તમે આમ કરી સુઈ ગયા તો ચીતા પતરા કરીને તમારું ધોતી નતું એટલે તમે તો હવા નીકળી ગઈ તમારી. હું તમારી ગાઢ નાખવાનો છું ચિંતાના દાડા કરવા નીકળ્યા છો પણ મેં કીધું કે નહીં, ભગવાનને પ્રેરણા થઈ ગયા. આ બધું તારી હોય ભાઈના હિસાબે બધું થયું છે મારી બહેન છે ને? હા મારી ભાઈડી રહી ને ઈ ડાકણ છે ડાકણ તેને કીધું બાપા તમે આવી ખોટી વાતું કરો મારા. આ ઈ ડાકણ થઈને અહીંયા આવી ને હે ડાકણ થઈને અહીંયા આવી ને હા? હું ખેતર એની પાછળ આવ્યો હતો પછી મેં જોયું પછી હું હરી કાઢીને વાળવા હતાઈ ગયો અચ્છા તો દાદા મારો દારો ખાવ. ઈ બધું તમારે ભાવે મને એવું કાઈ નો ભાવે પણ મારું નામ ગમતું બાપા. ઈ પડે વાડ રહી ને વાડે હતાઈ ગઈ હતી. હા અને પછી હું ત્યાંથી ભાગ્યો પણ હું વાત છે ને ગામ ત્યારે મેં કીધું બાપુને ભાત દઈ આવજે. ભાત દેવા તમને નથી આવી? કહું છું ઘરે હું ગયો તો મને કે કાંઈ ખાવા બાવાનું નથી છૂટો કરશે ને ઘા કર્યો કરશન ગાય તમને લાગ્યું નથી ને? એ તો હું જરાક છટકી ગયો આમ. અને મારી વાહે દોડી હતી પછી હું અહીંયા ખેતરમાં ભાગીને આવ્યો ને હું બીપી લો થઈ ગયો ચક્કર આવી ગયો
હું અહીંયા પડી ગયો. એમને બાપા આ બધું તમે ખોટી તમને સપનું આવ્યું તમે હુતા હતા તમને સપનું આવ્યું છે કે મારી બહુ ચુડેલ છે પણ મારી બહુ ચુડેલ નથી બાપા. હાચું. મને તમે રહી જાય. હા, મધ્યા. એ સાંભળ્યું છે લગ્ન પછી બધાય ફરી જાય. આ એની બાયડી બાજુ બોલે છે. તને મારી વાત ઉપર વિશ્વાસ નથી લાગતો. હાલ ખેતરે જઈને હું પણ બાપા તમારી પાસે આને વિશ્વાસ છે પણ તમે આવી વાતો કરે હું કેમ માનું? તો તારી પાસે કઈ પુરાવો છે? પુરાવો તો મારી બહુ છે ઈ તમારી બહુ છે. હાલ ખેતરે મારા ભેગા હું તને બતાવું. ક્યાં ખેતરે. ખેતર ની હું દે મારી બહુ તો આ ઉભી આ ખેતર એવી છે તો મારી બહુ તો આ ઉભી આ કોણ છે તો મારી દાદા તો અહીંયા છે. તમારે કોણ હતું? આને તે અહીંયા ક્યાં બોલાવી દીધું છે? અરે બાપુજી તમે એવું વિચારો છો કાઈ નથી આ મારી ઘરવાળી આવી છે શું થાય તારી કાનવાળી નથી આ દાખલ છે તું. પણ બાપુજી હવે તમે આ ઉંમરે હવે છોરા એવા તમે આવું બોલો ખરાબ લાગે. હા તમે સામે તમે ક્યાં દાખલ જેવું એમાં દેખાય છે? આ અહીંયા છે તો આ હાથની ક્યાં નથી? તો બેટા બાપુજી તમને શું થઈ ગયું મને તમે ડાકણ ડાકણ કરો કેવા આવડા છે. મારી એવું નથી બાપુજી કોઈ હાલ જો તો કોઈ નહીં બાપુજી એમ જો હાલો વાય બોતો આયો. તારે બાપુ ખોટું બીએ છે બિચાકણે આય બંદા સમજાય. તમે તો સમજાવો કઈક બાપુજી ને પણ હું સમજીને થાકી ગયો પણ સમજતા જ નથી. હવે એના સપનામાં કઈક ટુનલ આવી ગઈ છે હવે તું વિચારે છે હવે હવે બુદ્ધિ વગર ના હું ખોટું નથી બોલતો. આનામાં ડાકર છે. પણ આ તમારે હમેજ ઉભી છે આખી બેસાડી ક્યાં છોડેર છે આમાં તને મારી વાતનો વિશ્વાસ નથી લાગતો. પણ વિશ્વાસ છે ના તમે અત્યારે મને મારા બાપુજી ના ઘરે જ મેકી જાવ આવો તમારે મારે બીજા લગન તને વગર કે બાપુ તમારે આ બીજા હે મારે છે અને મારી વાતનો ભરોસો નથી લાગતો. હાલ મારા ઘરે માર. તો ભૂગી બોલ હવે એટલે આવ ખોટી નીચે કહું છું કમા. બોલ બોલ ચાકડી ને છે કે આમ કોણ છે તમે લા ઈ ડાકણ હતી હું અહીંયા પડી ગયો તો તે જોયું નહીં. પણ તમે શક્કર આવી ગઈ છે ભૂખે ભજ્યા બીપી લો થઈ ગઈ પડી ગઈ છે હવે તમે ઊંધું વિચાર કરો મને બાપુ માધ્ય તું કઈ સમજાય કહું છું. થઈ જા તો મારે ક્યાં જવું મને અત્યારે મને આલો આલો મને મેકી જાવ આલો તમે અત્યારે મારે હાલે બે ત્રણ એકવાર જાવી કેવાનો અત્યારે એને કે બંધ થઈ જાય અને આપણે બધા જોતા વેલ નિયમની ડાકણ જોઈ છે. હાલ 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 બાપુ કે બાપુ ને ભરમ આજ ભાગી લાગે આ તો બાજે તું હાલતો અરે મારે નથી આજો બાજુ આ તું તો મૂંગી ભર હવે હાલો બોડો મત ભર આ બધું ની કાઢ બંધ થઈ ગયું અરે બાપુજી યા તમે ક્યાં ઊંધા ઊંધા ન્યા આવ્યા છે ધોરિયામાં હાલો છો અને તમે આવી ઊંધી ઊંધી આયાથી બધી વાતો કરી કરીને ઓલો બીજા પેલો માધ્યો હતો માધ્યાની સોવલાની નાલી ઢીલી થઈ ગઈ તો એ ભાગી ગયો હવે તમે ક્યાં લઈને જાવ છો આમ તું ન્યા વસમાં જ જજે. હું તો વસમાં છું આ બાપુજી નું મગજ ફરી ગયું હાલ હું તને બતાવું હાલ કહું છું. બાપુજી યા ક્યાં જાવ છો ઊંધા ઊંધા હું અહીંથી હાલ્યો તો કહું છું. સાચી દાદા હા કેમ તને નહીં ખબર હોય પણ એમને આ ક્યાં લઈ જાવ છો તમે બાવરિયામાં અહીંયા ડાકણ હતી. અરે દાખલ નથી લાગે છે ને બાપુજી ને વેમ ગરી ગયો આ બધું તો હું ઠેકતો આવ્યો હતો. આ બધી હા. પણ બાપુજી આ કેટલા કાંટા છે આમાં હા. કેમ હાલી લાગુ હા તો આ બુદ્ધિ વગર અહીંયા મારું ધોતિયું હલવાઈ ગયું હતું. હા. હું અહીંયા એની બીકે હતાઈ ગયો હતો. મેં કીધું આમથી આવશે પણ ઓલી મુઈ અહીંથી આવી. શોર્ટકટ રસ્તામાંથી. પછી 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 એને ત્યાં આગળ હાલ મારા ભેરો. હે બાપુજી આવું આ એ મને દેખી ગઈ. એ મને આ દેખી ગઈ. ભાઈ બાપુજી તમારો વેમ ચૂપ થઈ ગયો હોય છે બાપુજી જો આ મારું છે. અહીં હું ફરતો રહી ગયો. હે પણ બાપુજી આમાં તો કેટલાય માણસ આવતા હોય ને જાતા હા તો વેમ ગરી ગયો હા આ માને દે ને બાપુ બાપુજી ને કઈ સમજાવો આ જગ્યા ઉપર હું બેઠો હતો. હા અહીંયા જ હું બેઠો હતો. અહીંયા અને એ આ બાજુથી મેં કીધું નીકળી અને મેં અહીંયા એને જોઈ આમ કરી. હા અરે તો બાપુજી મારી બેટી મારી આમ ફરીને આવીને મને પકડી લીધો. હે હા હા બાપુજી તમારો વેમ હોય છે એવું કાંઈ ન હોય
આ તારી વહુમાં ડાકર છે. બાપુજીને આ સવારના ભૂખ્યા હે, બાપુજીને જમાડી લ્યો. હાલ તમારા મગજ કામ કરતો હોય પેલા ખાઈ લ્યો, ઘરે જઈ હાલ. હાલો બાપુજી, આ ઘરે. બધા આવતા રહ્યો, હાલો. હાલ. આ બધો મારા મનનો વેમ હોય છે. અરે વેમ થઈ ગયો તમારો વેમ. વેમ ની કોઈ દવા જ નથી.